મારું નામ નિરાલીબેન છે. મારી ઉંમર 27 વર્ષ. મારે રહેવાનું ઈશ્વરનગર ને એનું ડિસ્ટ્રિક્ટ મોરબી છે, મોરબી ડિસ્ટ્રિક્ટમાં. મારું નામ શ્રદ્ધાબેન પ્રિતેશભાઈ સરાવળિયા. આ મારા નણંદ છે. મને એકચ્યુઅલીમાં કમરમાં દુખાવો થતો હતો. હું 5 સેકન્ડ ઊભી રહું ને તો ઊભી નહોતી રહી શકતી, મારે બેસી જવું પડતું હતું ને હું ચાલી પણ ન શકતી. મેક્સિમમ 1 થી 2 મિનિટ કે 3 મિનિટ હું ચાલી શકું તો બી મને પગમાં બહુ હેવીલી પેઇન થતું એમ. તો એમાં એવું હતું કે એને L2 L4 ને L5 ને બે વચ્ચેની ગાદી ખસી ગઈ હતી ને L5 ને S1 વચ્ચેની બે ગાદી ખસી ગઈ હતી. તો એ જે ગાદી રહી ને એ મારી પગની નસ ઉપર દબાણ કરતી હતી, એટલે મને પગે દુખતો જોડે જોડે. હું મારી પોતાની જાતે એને બેડ ઉપરથી પોતાની રીતે ઊભી ન થઈ શકતી. આખું શરીર જેમ કહેવાય ને કે જકડાઈ ગયું હોય એમ, હા એવું ફીલ થાય એમ. પોતાની રીતે ઊભું થવામાં તકલીફ પડે, પછી મારી રીતે હું ચાલી સરખી રીતે ના શકું, જેવી રીતના આપણે નોર્મલ રૂટીન લાઈફમાં ચાલતા હોય. પછી નીચે બેસીને ઊભું થવામાં તકલીફ પડે, 5-10 મિનિટ બેસું તો બેસી ના શકાય મારાથી, નીચે જમીન પર બેસી ના શકાય, એવી બધી બહુ બધી તકલીફ થતી એમ. આખી રૂટીન લાઈફ ડિસ્ટર્બ જ થઈ ગઈ હતી એમ. મને મેક્સિમમ 6 મંથથી મતલબ 6 મહિનાથી આ દુખાવો થતો હતો એમ. ઘણી બધી જગ્યાએ બતાવ્યું એમ ને ઘણી બધી દવાઓ પણ ખાધી એમ, પણ કોઈ એમ રિલેક્શન નહોતું એમ, મતલબ રાહત નહોતી મળતી એમ. એમાં એવું છે કે અમારા ગામના જે અરવિંદભાઈ છે ને એ મને ભાઈ થાય છે, તો એના રેફરન્સ થ્રુ હું અહીંયા આવી હતી. અમે જ્યારે અહીં હોસ્પિટલમાં આવ્યા ને ત્યાં રિસેપ્શન સ્ટાફની નેચર બહુ મસ્ત છે એકદમ. જે આપણે જેવી રીતના આપણે એને આન્સર કરી તો એમની જે જવાબ આપવાની રીત છે ને જે આપણને મતલબ રિસ્પેક્ટલી એમ બધું સમજાવે એમ, કન્સલ્ટેશન્સ કરે, કંઈક આપણને ના સમજાય. સરની સમજાવવાની રીત બહુ સરસ છે. આપણને પ્રોપરલી A to Z સમજાવે કે આ ટ્રીટમેન્ટ કરી તો આવી રીતના રિઝલ્ટ્સ મળે ને તમને આ તકલીફ છે કે એવરીથિંગ ઇઝ ગુડ. એમનું નેચર બી બહુ મસ્ત ફાઇન છે એમ. હા, થોડી વાર માટે ડર લાગ્યો હતો કેમ કે બહુ 6 મંથથી જે હું તકલીફમાં હતી ને એ બધાને બહુ પેઇન થતું હતું એમ, કેમ કે મારી આખી રૂટીન લાઈફ જ ડિસ્ટર્બ થઈ ગઈ હતી એમ, કે હું મારી રીતે કંઈ જ ના કરી શકતી એમ. મતલબ કહેવાય ને કે કોક ઉપર જ ડિપેન્ડ હતી પૂરેપૂરી. એનાથી ડિસિઝન લીધું કે ચલો એમ આ ટ્રાય તો કરવી જ જોઈએ એમ, કે જે થાય પછી આપણા નસીબ એમ. તરત તો સારું ના થાય, ધીરે ધીરે સારું થાય એમ, સ્ટેપ બાય સ્ટેપ. જો 15 ડે પછી મને ચાલવામાં કે એમ કંઈ તકલીફ નહોતી થતી. જે નસ જે મારી દબાણ કરતી હતી ને એટલી નહોતી થતી. પછી 2-3 મંથ જેવું થયું ને એટલે હું મારી થોડીક રૂટીન લાઈફ જેમ કહેવાય કે આપણે કિચનનું કામ ઓવરઓલ બધું ઊભાનું ટોટલી કામ કરી શકતી હતી. 6 મંથ કમ્પ્લીટ થયા ને એટલે હું પોતે કમ્પ્લીટ થઈ ગઈ હતી પૂરેપૂરી. પછી હું બધી એક્ટિવિટી ટોટલી જે પહેલાં કરતી હતી ને એવી બધી એક્ટિવિટી કરી શકતી હતી. અત્યારે તને સારું જ છે. અત્યારે તો બધું ઘરનું કામ પણ કરે છે, જેમ કે બધું કચરા પોતા. એમાં એવું છે એકચ્યુઅલીમાં જે ઇન્જેક્શનની ટ્રીટમેન્ટ્સ હોય ને એ 15 થી 20 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય. મેં છે ને જે ટ્રીટમેન્ટ લીધી 2022માં લીધી હતી એપ્રિલ મંથમાં, તો ત્યારથી તે આજ સુધી મને 2 વર્ષ થઈ ગયા છે. આજ 2024 ચાલે છે. તો હું બહાર ટોટલી વર્કઆઉટ કરી શકું છું, ઘરકામ કે જે કહીએ એ બધું ટોટલી. ને મારા મેરેજ પણ થઈ ગયા છે. આફ્ટર મેરેજ ને ડ્યુરિંગ મેરેજ હવે મને કાંઈ તકલીફ નથી. જો મારા જેવી કોઈને તકલીફ હોય ને તો હું તો એ લોકોને એવું જ કહીશ કે ડૉક્ટર હિતેશ પટેલ જોડે લીવવેલ હોસ્પિટલમાંથી આ જે ઇન્જેક્શનની ટ્રીટમેન્ટની તકલીફ છે ને, જે ઇન્જેક્શનની ટ્રીટમેન્ટની એ લઈ જ લેવી જોઈએ, જેનાથી જે આપણે જે રૂટીન લાઈફ આપણી ડિસ્ટર્બ થઈ ગઈ છે એ સેકન્ડ ટાઈપ આપણે એ રૂટીન લાઈફમાં પાછા જઈ શકીએ. જો પહેલાં જ્યારે મને કમરમાં દુખાવો હતો ને ત્યારથી મારાથી ચલાતું નહીં. અત્યારે ચાલવામાં મને કોઈ જ તકલીફ નથી. ત્યારે મારાથી ઘરકામ તો દૂરની વાત છે, પણ એને મારે સીડી ઉતરવી હોય ને તોય મારાથી આમ બહુ મોટી મુસીબતની વસ્તુ હતી કે કોઈને સહારા વિના તો હું કાંઈ જ ના કરી શકતી. એકચ્યુઅલીમાં મને કોઈનો સહારો તો જોતો જ તો એમ. ઊભું થવામાં સવારથી લઈને સાંજ સુધીની બધી જ એક્ટિવિટી એવરીથિંગ ઇઝ ડન. બધામાં મને જોઈએ જ કોક ને કોક. અત્યારે તો હું મારું પ્રોપરલી હું પોતાની રીતે જ બધુંય કરું છું. ઇવન બધું ઘરકામ બી જાતે જ કરું છું. મને સારું થઈ ગયું પછી હું મારા મમ્મીને બી અહીંયા લઈ આવી છું કે જેમને એને L2 મણકામાં ક્રેક છે, એમને બી અત્યારે સરસ થઈ ગયું છે. એમને સિમેન્ટની ટ્રીટમેન્ટ લીધેલી છે. મારા મમ્મીનું નામ વિજયાબેન ભરતભાઈ સરાવડિયા છે. એમને 20 દિવસ થયા છે. એ બી અત્યારે થોડું મતલબ પોતાની રીતે ઊભું થવાનું કે બેસવાનું એવું બધું કરી શકે છે, જેથી હું ડૉક્ટર હિતેશ પટેલનો ધન્યવાદ કરું છું. થેન્ક્સ લીવવેલ હોસ્પિટલ. નાઉ આઈ એમ વેરી વેલ.